એક ફોટો પણ સોશિયલ મીડિયામાં રાજુભાઈ ખૂબ વાયરલ થાય છે. ફોટામાં વિઠ્ઠલભાઈ રાદડિયા વચ્ચે હોય છે. એક તરફ જયરાજસિંહ જાડેજા હોય છે. એક તરફ અનિરુદ્ધસિંહ જાડેજા હોય છે. એ ફોટો લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. તમે તેના વિશે થોડી માહિતી આપશો? ક્યારનો છે તમને ખબર છે? બિલકુલ જામકંડોરણા તાલુકાનો છે. અને ઈ તો બહુ આઘી વાત છે. હમણાંની જ વાત હું તમને કરું, 2019ની ચૂંટણીની અંદર હમ. રમેશભાઈ ધડુકને જીતાવા માટે જીજ જામકંડોરણા તાલુકામાં બંને ક્ષત્રિય સમાજના લોકોની એક મિટિંગની અંદર બંને એવું કહે છે કે આ અનિરુદ્ધસિંહ જ વાત કરે છે કે આ ચૂંટણી રમેશભાઈ ધડુક નથી લડતા, તમે ક્ષત્રિય સમાજ સમજજો. આ ચૂંટણી અનિરુદ્ધસિંહ, મહિપતસિંહ જાડેજા અને જયરાજસિંહ ટેમુભાઈ જાડેજા લડે છે, એમ સમજીને તમારે કામ કરવાનું છે અને મતદાન કરવાનું છે. એટલે આ જે બાબત છે એ 2021-22 સુધી તમે એને કઈ અને જોડોમાં, એ એ એ 21-22 પેલા બંને એક જ હતા. એ સમયનું પણ થોડું કહી દો. જે ફોટો મેં તમને કહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ છે એના વિશે. બિલકુલ વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે ઈ બંને છે. એનું કારણ કે 11 પોરબંદરના સંસદ સભ્ય તરીકે વિઠ્ઠલભાઈ હોય તો જયરાજસિંહ ધારાસભ્ય હોય એટલે એના સંપર્કમાં હોય. અને અનિરુદ્ધસિંહ જે છે એ એના ખાસ મિત્ર હતા, કારણ કે વિઠ્ઠલભાઈ રાજકીય હતા અને રાજકીય લોકોને આવા લોકો સાથે થોડું ઘણી અંગત અદાવતો કરતા સંબંધો જાજા હોય. હમ. જી. જે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, આવી ગેરકાનૂની ઓર્ગેનાઇઝ ગેંગો ચલાવતા હોય, એવા લોકોની ચૂંટણીની જરૂર પડતી હોય ને ભાઈ બધાને, હમ. એટલે રાખતા હોય.